કાશ્મીર ફરવા ગયો હતો યુપીનો છોકરો, પરંતુ એક સુંદર કાશ્મીરી વિધવા મહિલાએ તે છોકરા સાથે જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો. મિત્રો, કાશ્મીરી વિધવા મહિલાએ એક 22 વર્ષના જવાન છોકરાને પોતાનું દિલ આપીને તે છોકરા સાથે જે કર્યું તે જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. એક રાત્રે તે કાશ્મીરી વિધવા મહિલાએ તે એકલા છોકરાને પોતાની ઝૂંપડીમાં બોલાવ્યો અને પછી તેની સાથે જે કર્યું તે જોઈને ઇન્સાનિયત પણ ઝૂકી ગઈ. પરંતુ મિત્રો, પૂરી સાચી વાર્તા જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ અને આ વિડીયોને એક લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મિત્રો, મથુરા પાસે વસેલા નાના એવા ગામ નગલા હરિરામમાં રહેવાવાળો દેવ એક ગરીબ મજૂર પરિવારનો સીધો સાધો છોકરો હતો. તેના પિતા રામ સ્વરૂપ આખો દિવસ ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરતા હતા અને માં સરોજ દેવી ગામના ઘરોમાં સિલાઈ કરીને જેમ તેમ ઘર ચલાવતી હતી. માટીના નાના ઘરમાં ઉછરેલો દેવ બાળપણથી બહુ સમજદાર હતો. તેને ક્યારેય પોતાના મા બાપ પાસે કોઈ વસ્તુની જીદ નહોતી કરી. તેની ઉંમર 23 વર્ષ હતી અને તે પોતાના શહેરની નાની કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો. ભણવાની સાથે સાથે તે બાળકોને ટ્યુશન ભણાવીને પોતાનો ખર્ચ કાઢતો હતો. પરંતુ તેના દિલમાં હંમેશા એક સપનું પલાયા કરતું હતું, એકવાર કાશ્મીર જોવાનું સપનું. તે અવારનવાર મોબાઈલમાં બરફથી ઢંકાયેલી ટેકરીઓ અને સુંદર વાદીઓની તસવીરો જોતો રહેતો અને વિચારતો કે આખરે તે જગ્યા અસલમાં કેટલી સુંદર હશે. એક રાત્રે તેણે હિંમત કરીને પોતાના પિતાને કહ્યું કે તેનું મન એકવાર કાશ્મીર ફરવા જવાનું છે. ગરીબ બાપે દીકરાની આંખોનું સપનું જોયું તો પોતાનો થાક છુપાવીને હસી પડ્યા અને બોલ્યા કે જિંદગીમાં ક્યારેક ક્યારેક માણસે પોતાના દિલનું પણ સાંભળી લેવું જોઈએ. બસ પછી શું હતું? દેવે ધીમે ધીમે ટ્યુશનના પૈસા બચાવવાના શરૂ કરી દીધા. માએ તેના માટે જૂના કપડાની સાથે પરાઠા અને અથાણું બાંધી દીધું હતું. જતી વખતે માની આંખો ભરાઈ આવી. અંતે વારંવાર તેને પોતાનું ધ્યાન રાખવાની શિખામણ આપતી રહી. દેવ હસીને ઘરથી નીકળી ગયો, પરંતુ તેને શું ખબર હતી કે આ સફર તેની આખી જિંદગી બદલી નાખશે. 2 દિવસની લાંબી સફર પછી આખરે તે કાશ્મીર પહોંચી ગયો. બસ જેમ જેમ પહાડી રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી તેમ તેમ દેવની આંખો ચમકતી જઈ રહી હતી. તેને પહેલી વાર આટલા મોટા પહાડ જોયા હતા. બરફથી ઢંકાયેલી ચોટીઓ, દેવદારના જંગલો, ઠંડી હવાઓ, વહેતી નદીઓ. તેને લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ સપનાની દુનિયામાં આવી ગયો હોય. પરંતુ તેની આ ખુશી વધારે સમય સુધી ટકી શકી નહીં. જેવી બસ એક નાના બસ સ્ટેન્ડ પર રોકાઈ અને તે નીચે ઉતર્યો તો તેને ખિસ્સામાં હાથ નાખીને પોતાનું પર્સ કાઢવા ઈચ્છ્યું, પરંતુ તેનો ચહેરો એકદમ ઉતરી ગયો. તેનું પર્સ ગાયબ હતું. તેને ગભરાઈને બીજા ખિસ્સામાં ફંફોસ્યા. બેગ જોઈ, બસની અંદર જઈને દરેક સીટની નીચે જોયું, પરંતુ તેનું પર્સ ક્યાંય ન મળ્યું. સફર દરમિયાન કોઈ તેનું પર્સ ચોરી ચૂક્યું હતું. તે પર્સમાં તેના બધા પૈસા હતા. હવે તેની પાસે માત્ર 300 બચ્યા હતા, જે તેને બેગના નાના ખિસ્સામાં રાખ્યા હતા. દેવની આંખોમાં પાણી આવી ગયું. તેને પહેલી વાર અહેસાસ થયો કે એકલતાનો ડર કેટલો મોટો હોય છે. પરંતુ તેને પોતાને સંભાળ્યો. તે નહોતો ઈચ્છતો કે તેના ગરીબ મા બાપ તેની પરેશાની સાંભળીને પરેશાન થાય. તેથી તેને નિર્ણય કર્યો કે તે કોઈક રીતે કામ શોધશે અને પછી પાછો ફરી જશે. સાંજ ધીમે ધીમે ઢળવા લાગી. ઠંડી હવા હવે વધુ તેજ થઈ ગઈ. દેવ કંઈ પણ વિચાર્યા વિના પહાડી રસ્તાઓ પર ચાલતો ચાલ્યો ગયો અને જોત જોતામાં તે શહેરથી દૂર એક નાના ગામમાં પહોંચી ગયો. ગામ ખૂબ જ શાંત હતું. લાકડાના નાના નાના ઘર, દૂર વહેતા પાણીનો અવાજ, હવામાં બળતા લાકડાની સુગંધ. દેવ થાકી ચૂક્યો હતો. ભૂખથી તેનું પેટ બળી રહ્યું હતું. તે એક પથ્થર પર બેસી ગયો ત્યારે જ તેની નજર સામે બનેલા એક નાના પરંતુ ખૂબ જ સુંદર ઘર પર પડી. લાકડા અને પથ્થરોથી બનેલું તે ઘર પહાડી ઢોળાવ પર હતું. છત પર સૂકા લાકડા રાખેલા હતા
અને બહાર નાના નાના ફૂલોના છોડ લાગેલા હતા. ત્યારે જ અચાનક તે ઘરનો દરવાજો ખુલ્યો અને ત્યાંથી એક મહિલા બહાર નીકળી. દેવ થોડી ક્ષણો તેને બસ જોતો જ રહી ગયો. તેને આછા આસમાની રંગોનો કાશ્મીરી સૂટ પહેરી રાખ્યો હતો. લાંબા ખુલ્લા વાળ ઠંડી હવામાં ઉડી રહ્યા હતા. ચહેરા પર અજીબ સાદગી હતી, પરંતુ તેની આંખોમાં ક્યાંક ઊંડો દર્દ છુપાયેલો હતો. તે ખૂબ જ સુંદર હતી, પરંતુ તેની સુંદરતામાં એક અધૂરાપણું હતું. તે રાધા હતી. રાધાએ દેવને ધ્યાનથી જોયો અને ધીમે ધીમે તેની પાસે આવીને બોલી કે તમે અહીં એકલા બેઠા છો? બધું બરાબર છે ને? તેનો અવાજ એટલો નરમ હતો કે દેવ થોડી ક્ષણો ચૂપ રહી ગયો. પછી તેને ધીમે ધીમે પોતાની આખી વાર્તા તેને કહી દીધી. મથુરાનું ગરીબ ઘર, મજૂર મા બાપ, કાશ્મીર ફરવાનું સપનું અને રસ્તામાં પર્સ ચોરી થઈ જવું. રાધા કંઈ પણ બોલ્યા વગર તેની વાતો સાંભળતી રહી. થોડી ક્ષણો સુધી ત્યાં માત્ર ઠંડી હવાનો અવાજ ગૂંજતો રહ્યો. પછી રાધાએ બહુ ધીમેથી કહ્યું કે આટલી ઠંડીમાં બહાર બેસી રહેશો તો બીમાર પડી જશો. ચાલો અંદર આવી જાઓ. દેવ ખચકાયો, પરંતુ રાધાના અવાજમાં એટલો પોતાપણો હતો કે તે ના પાડી શક્યો નહીં. તે તેની પાછળ પાછળ ઘરની અંદર ચાલ્યો ગયો. ઘર બહુ સાધારણ હતું, પરંતુ તેમાં એક અજીબ શાંતિ હતી. લાકડાની દિવાલો, ખૂણામાં સરકતો ચૂલો, દિવાલ પર ભગવાન શિવની તસવીર અને પાસે બેઠેલી એક ઘરડી મહિલા જે ઊન ગૂંથી રહી હતી. રાધાએ કહ્યું, માજી, આ રસ્તામાં મળ્યા હતા, કદાચ ભૂખ્યા છે. ઘરડી મહિલાએ પ્રેમથી દેવને બેસવા માટે કહ્યું. દેવની આંખો ભરાઈ આવી, કારણ કે તેને પોતાની માં યાદ આવી ગઈ. રાધા ચૂલા પાસે બેસીને ખાવાનું ગરમ કરવા લાગી. થોડી વાર પછી તેને દેવની સામે ગરમ ચોખા, રાજમા અને કાશ્મીરી શાક રાખી દીધું. દેવ કેટલાય કલાકોથી ભૂખ્યો હતો, પરંતુ તોય તેને ધીમેથી કહ્યું કે મારી પાસે પૈસા નથી આપવા માટે. આ સાંભળીને રાધા તેની તરફ જોવા લાગી અને પછી બહુ ધીમેથી બોલી કે દરેક સંબંધમાં પૈસા જરૂરી નથી હોતા દેવજી. પોતાનું નામ તેના મોઢેથી સાંભળીને દેવ ચોંકી ગયો. તેને પૂછ્યું કે તમને મારું નામ યાદ છે? રાધા હલકું હસી અને બોલી કે કેટલાક લોકો પહેલી વારમાં જ યાદ રહી જાય છે. આ સાંભળીને દેવ કેટલાય દિવસો પછી પહેલી વાર દિલથી હસ્યો અને તેને બિલકુલ પણ અંદાજો નહોતો કે કાશ્મીરની આ ઠંડી વાદીઓમાં શરૂ થયેલી આ નાની મુલાકાત તેની આખી જિંદગી બદલી નાખવાની હતી. મિત્રો, સવારે જ્યારે દેવની આંખ ખુલી તો તેને પોતાને એક એવા સુકૂનમાં મેળવ્યો જે તેને કદાચ પોતાની જિંદગીમાં પહેલીવાર અનુભવ્યો હતો. લાકડાની બારીમાંથી હલકો તડકો રૂમની અંદર આવી રહ્યો હતો અને બહાર પહાડીઓ સાથે અથડાતી ઠંડી હવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. થોડી ક્ષણો માટે તો તેને સમજાયું જ નહીં કે તે ક્યાં છે, પરંતુ પછી અચાનક તેને ગઈ રાતની બધી વાતો યાદ આવી ગઈ. કાશ્મીર, ચોરી થયેલું પર્સ, ઠંડા રસ્તાઓ અને પછી રાધા. દેવ ધીમે ધીમે ઊભો થઈને બહાર આવ્યો તો તેને જોયું કે ઘરની સામે નાના આંગણામાં રાધા લાકડા ભેગા કરી રહી હતી. આછા ગુલાબી રંગની શોલમાં લપેટાયેલી રાધા સવારના તડકામાં વધુ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર એક શાંતિ હતી, પરંતુ આંખોમાં ક્યાંક એક એકલતા પણ હતી, જેને કદાચ માત્ર અનુભવી શકાતી હતી. દેવ થોડી ક્ષણો તેને બસ જોતો રહ્યો. ત્યારે જ રાધાએ તેની તરફ જોયું અને હળવા સ્મિત સાથે બોલી કે તમારી ઊંઘ ખુલી ગઈ. દેવે ધીમેથી હામાં માથું હલાવ્યું. ત્યારે જ અંદરથી રાધાના સાસુમાનો અવાજ આવ્યો, બેટા, પહેલા ગરમ ચા પી લે, બહાર બહુ ઠંડી છે. દેવ અંદર જઈને બેસી ગયો. થોડીવાર પછી રાધા તેની સામે કાશ્મીરી કહવા લઈને આવી. દેવે પહેલીવાર તે ચા પીધી હતી. તેના હાથ ઠંડથી ધ્રુજી રહ્યા હતા, પરંતુ તે ગરમ ચાએ જાણે તેના અંદર સુધી ગરમાટો ભરી દીધો. તે વારંવાર ઘરના માહોલને જોઈ રહ્યો હતો. નાની ઝૂંપડી, લાકડાની દિવાલો, સાદગીથી ભરેલું જીવન, પરંતુ તેમ છતાં તે ઘરમાં એક અજીબ પોતાપણો હતો જે તેને પોતાના ઘરની યાદ અપાવી રહ્યો હતો. થોડીવાર પછી રાધા તેની સામે બેસી ગઈ અને ધીમેથી પૂછવા લાગી
હવે શું વિચારી રહ્યા છો? દેવ થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો કે સમજ નથી પડતી શું કરું. ઘરવાળાને જણાવીશ તો તે પરેશાન થઈ જશે અને પાછા જવા માટે પણ પૈસા નથી. રાધા તેની વાતો ધ્યાનથી સાંભળતી રહી. પછી તેને ધીમેથી કહ્યું કે જો તમે ઈચ્છો તો થોડા દિવસ અહીં રોકાઈ શકો છો, જ્યાં સુધી કોઈ કામ નથી મળી જતું. દેવે તરત જ ના પાડવા ઈચ્છી, પરંતુ રાધાના સાસુમાં બોલ્યા કે બેટા, મુસાફર ભગવાનનું રૂપ હોય છે. મારી પાસે વધારે કંઈ નથી, પરંતુ 2 ટકનું ખાવાનું તો મળી જ જશે. આ સાંભળીને દેવની આંખો ભરાઈ આવી. તેણે જિંદગીમાં પહેલી વાર કોઈ અજાણ્યા માણસની અંદર આટલો પોતાપણો જોયો હતો. તે જ દિવસે બપોરે દેવ ગામની આસપાસ કામ શોધવા નીકળી ગયો. આખું ગામ ખૂબ જ શાંત અને સુંદર હતું. દૂર દૂર સુધી ફેલાયેલા પહાડ, બરફથી ઢંકાયેલી ચોટીઓ, દેવદારના જંગલો અને એ બધાની વચ્ચે નાના નાના ઘર. ગામના લોકો પણ બહુ સીધા સાધા હતા. સાંજ સુધી ફર્યા પછી તેને ખબર પડી કે ગામની પાસે એક સફરજનના બગીચામાં મજૂરોની જરૂર છે. બીજા દિવસથી તેને ત્યાં કામ મળી ગયું. પૈસા વધારે નહોતા, પરંતુ રહેવા અને ખાવાની વ્યવસ્થા થઈ ગઈ હતી. તેથી દેવ ખુશ હતો. ધીમે ધીમે તેની જિંદગી તે ગામમાં વસવા લાગી. સવારે તે કામ પર ચાલ્યો જતો અને સાંજે પાછો રાધાના ઘરે લौटતો. રાધા રોજ તેના માટે ખાવાનું બનાવતી અને તેની પસંદનું ધ્યાન રાખવા લાગી. ક્યારેક ગરમ રોટલી, ક્યારેક રાજમા, ક્યારેક કાશ્મીરી દમ આલુ. દેવ દર વખતે એ જ કહેતો કે આટલું બધું મત કર્યા કરો, પરંતુ રાધા બસ હળવું સ્મિત આપી દેતી. એક રાત્રે ખાતી વખતે દેવે જોયું કે રાધા અચાનક ક્યાંક ખોવાઈ ગઈ છે. તેની આંખો ભીની થઈ ગઈ હતી. દેવે ધીમેથી પૂછ્યું, શું થયું? રાધા થોડી ક્ષણ ચૂપ રહી, પછી ધીમા અવાજે બોલી કે આજે મારા પતિની વરસી છે. આ સાંભળીને દેવ ચૂપ થઈ ગયો. રાધાની આંખો દૂર પહાડીઓ તરફ ટકેલી રહી અને તે બોલી કે 2 વર્ષ પહેલા તે પહાડ પરથી પડી ગયા હતા. એક પળમાં બધું ખત્મ થઈ ગયું. તે દિવસ પછી જિંદગી બસ ચાલી રહી છે, જીવાઈ નથી રહી. આ કહેતા તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. દેવે પહેલીવાર અનુભવ્યું કે રાધાના સ્મિત પાછળ કેટલો મોટો દર્દ છુપાયેલો છે. તે રાત્રે બંને ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા. દેવે પણ પહેલીવાર કોઈની સામે પોતાના દિલની વાતો ખોલી. તેને જણાવ્યું કે કેવી રીતે બાળપણથી તેને માત્ર ગરીબી જોઈ છે, કેવી રીતે તેના મા બાપ પોતે ભૂખ્યા રહીને તેને ભણાવ્યો, કેવી રીતે તે જિંદગીમાં કંઈક મોટું કરવા ઈચ્છે છે, જેથી પોતાના માતા પિતાને એક શ્રેષ્ઠ જિંદગી આપી શકે. રાધા તેની વાતો બહુ ધ્યાનથી સાંભળી રહી હતી. કદાચ પહેલીવાર કોઈ તેની સામે આટલા સાચા દિલથી પોતાના સપના રાખી રહ્યું હતું. ધીમે ધીમે બંને વચ્ચે એક અણબોલ્યો સંબંધ બનવા લાગ્યો. દેવ જ્યારે સાંજે કામ પરથી લौटતો તો સૌથી પહેલા તેની નજર રાધાને શોધતી અને રાધા પણ આખો દિવસ તેના લौटવાની રાહ જોવા લાગી હતી. ગામમાં બરફ પડવાની મોસમ શરૂ થઈ ચૂકી હતી. એક સાંજે જ્યારે દેવ કામ પરથી લौटी રહ્યો હતો તો અચાનક તેજ બરફ વર્ષા શરૂ થઈ ગઈ. ઠંડી હવાઓથી તેનું શરીર ધ્રુજવા લાગ્યું. જેમ તેમ તે ઘરે પહોંચ્યો. રાધાએ દરવાજો ખોલ્યો તો જોયું કે દેવ પૂરી રીતે ભીંજાઈ ચૂક્યો હતો. તે ગભરાઈ ગઈ અને તરત જ તેને અંદર લઈ આવી. તેણે જલ્દીથી સગડી સળગાવી અને તેના માટે ગરમ પાણી રાખ્યું. દેવ ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. રાધા તેની સામે બેસીને તેના હાથોને પોતાના હાથોથી ગરમ કરવા લાગી. તે પળે બંનેની આંખો એકબીજા સાથે મળી અને જાણે સમય ત્યાં જ રોકાઈ ગયો. દેવ પહેલીવાર કોઈના સ્પર્શમાં આટલો પોતાપણો અનુભવી રહ્યો હતો અને રાધા પહેલીવાર 2 વર્ષ પછી કોઈની નજીક આવીને પોતાના દિલને ધબકતું અનુભવી રહી હતી. બહાર બરફ સતત પડી રહ્યો હતો, પરંતુ તે નાના ઘરની અંદર 2 એકલા દિલ ધીમે ધીમે એકબીજાની નજીક આવી રહ્યા હતા. મિત્રો, કાશ્મીરની ઠંડી વાદીઓમાં હવે દેવની જિંદગી ધીમે ધીમે બદલાવા લાગી. સવારે જ્યારે તે આંખ ખોલતો તો બારીની બહાર સફેદ બરફથી ઢંકાયેલી પહાડીઓ દેખાતી.
અને દૂર ક્યાંકથી વહેતા પાણીનો મધુર અવાજ તેના કાનમાં પડતો. પહેલાં જે છોકરો હંમેશા જવાબદારીઓ અને ગરીબીના બોજ હેઠળ દબાયેલો રહેતો, હવે તેની જિંદગીમાં પહેલી વાર સુકૂન ઉતરવા લાગ્યું હતું. પરંતુ આ સુકૂનની સૌથી મોટી વજહ રાધા હતી. તે પોતે પણ કદાચ હવે એ સમજવા લાગી હતી કે દેવ તેના દિલની બહુ નજીક આવી ચૂક્યો છે. દેવ રોજ સવારે વહેલા ઉઠીને સફરજનના બગીચામાં કામ કરવા ચાલ્યો જતો અને રાધા તેના માટે પોતાના હાથથી ખાવાનું બાંધી આપતી. જ્યારે પણ દેવ ખાવાનું ખોલતો તો તેમાં માત્ર રોટલી કે શાક નહોતું હોતું, પરંતુ એક પોતાપણો હતો જે તેને પોતાની માની યાદ અપાવી દેતો હતો. ધીમે ધીમે ગામના લોકો પણ દેવને ઓળખવા લાગ્યા. બધાને તેની સાદગી અને મહેનત પસંદ આવવા લાગી હતી. તે કોઈની સાથે ઊંચા અવાજે વાત નહોતો કરતો અને દરેક કોઈની મદદ કરવા હંમેશા તૈયાર રહેતો હતો. આ કારણ હતું કે ગામના ઘરડા લોકો પણ તેને પ્રેમથી બોલાવા લાગ્યા હતા. એક દિવસ સાંજે જ્યારે દેવ કામ પરથી લોટી રહ્યો હતો તો તેને રસ્તામાં જોયું કે કેટલાક બાળકો બરફમાં રમી રહ્યા છે, પરંતુ તેમાંથી એક નાનું બાળક લપસીને પડી ગયું. દેવ તરત જ દોડીને તેની પાસે ગયો અને તેને ઉઠાવીને હસવા લાગ્યો. દૂર ઊભેલી રાધા આ બધું જોઈ રહી હતી. તેનો ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેને પહેલીવાર અહેસાસ થયો કે દેવ માત્ર સારો માણસ નથી, પરંતુ બહુ સાફ દિલવાળો છોકરો છે. તે જ રાત્રે ખાતી વખતે રાધાના સાસુમાએ હસતા હસતા કહ્યું કે બેટા દેવ જ્યારથી આ ઘરમાં આવ્યો છે, આ ઘરની રોનક પાછી આવી ગઈ છે. આ સાંભળીને રાધા ચૂપ થઈ ગઈ અને દેવ પણ હળવું હસી પડ્યું. પરંતુ બંનેના દિલોમાં કંઈક એવું ચાલી રહ્યું હતું જેને બંને હજુ શબ્દો નહોતા આપી શકતા. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો દેવ બહાર આંગણામાં બેસીને આકાશ જોવા લાગ્યો. પહાડોની ઉપર ચમકતા સિતારા ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ત્યારે જ પાછળથી રાધા આવી અને તેની પાસે બેસી ગઈ. થોડી વાર બંને બોલ્યા વગર આકાશ જોતા રહ્યા. પછી રાધા ધીમેથી બોલી કે ખબર છે દેવજી, 2 વર્ષ પછી પહેલી વાર એવું લાગી રહ્યું છે જાણે જિંદગી ફરીથી હસી રહી છે. દેવે તેની તરફ જોયું. રાધાની આંખોમાં હળવી ભેજ હતી. તેણે ધીમેથી કહ્યું કે માણસ ગમે એટલો તૂટી જાય, પરંતુ જો કોઈ સાચો સાથ આપવાવાળો મળી જાય તો જિંદગી ફરીથી જીવવાનું મન કરવા લાગે છે. આ સાંભળીને દેવનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેને પહેલીવાર અનુભવ્યું કે રાધા માત્ર તેની નજીક નથી આવી, પરંતુ કદાચ તે પણ તેને ચાહવા લાગી છે. આગામી થોડા દિવસોમાં બંને વધુ નજીક આવતા ગયા. હવે રાધા દેવની નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવા લાગી હતી. જો તે મોડો ઘરે લौटતો તો રાધા દરવાજા પર ઊભી તેની રાહ જોતી રહેતી. જો દેવ થાકેલો હોય તો તે તેના માટે ગરમ પાણી રાખી દેતી. અને દેવ પણ હવે રાધા વગર એક પળ નહોતો વિચારી શકતો. એક દિવસ વહેલી સવારે ગામમાં બહુ તેજ બરફ વર્ષા શરૂ થઈ ગઈ. આખું ગામ સફેદ ચાદરથી ઢંકાઈ ગયું. સફરજનના બગીચાનું કામ પણ બંધ થઈ ગયું. તેથી દેવ ઘરે જ હતો. રાધા તે દિવસે રસોઈમાં ખાવાનું બનાવી રહી હતી અને દેવ તેની સાસુમાની સાથે લાકડા કાપી રહ્યો હતો. ત્યારે જ અચાનક વીજળી જતી રહી અને આખું ઘર હળવા અંધારામાં ડૂબી ગયું. બહાર તેજ હવા ચાલી રહી હતી. રાધાએ મીણબત્તી સળગાવી અને જેવી તે વળી તેનો પગ લપસી ગયો. આ પહેલાં કે તે પડે, દેવે તરત જ તેને પકડી લીધી. થોડી ક્ષણો માટે બંને બિલકુલ નજીક આવી ગયા. રાધાના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા અને દેવના ધબકારા પણ બેકાબૂ થઈ ચૂક્યા હતા. બંનેની આંખો એકબીજામાં ખોવાઈ ગઈ. બહાર બરફ પડતો રહ્યો, પરંતુ તે પડે બંનેને જાણે કંઈ સંભળાય જ નહોતું રહ્યું. પછી રાધા ધીમેથી અલગ થઈ અને કંઈ પણ બોલ્યા વગર બીજી તરફ ચાલી ગઈ. પરંતુ તેના ચહેરાની લાલી બધું જ કહી રહી હતી. તે રાત્રે દેવને ઊંઘ ન આવી. તે વારંવાર રાધા વિશે વિચારતો રહ્યો. તેને અહેસાસ થઈ ચૂક્યો હતો કે તે રાધાને પ્રેમ કરવા લાગ્યો છે, પરંતુ તેના દિલમાં એક ડર પણ હતો. ઉંમરનો તફાવત, સમાજની વાતો
રાધાનો ભૂતકાળ તે સમજી નહોતો શકતો કે પોતાના દિલની વાત કહે કે નહીં. બીજી તરફ રાધા પણ આખી રાત જાગતી રહી. તેણે 2 વર્ષ પહેલા પોતાના પતિને ખોઈ દીધો હતો અને તે પછી તેને ક્યારેય કોઈના વિશે વિચાર્યું પણ નહોતું. પરંતુ દેવની સચ્ચાઈ અને માસૂમિયત ધીમે ધીમે તેના સૂના દિલમાં ઉતરી ચૂકી હતી. બીજા દિવસ સાંજે દેવ કામ પરથી લौटતી વખતે બજારમાંથી એક નાની વસ્તુ લઈને આવ્યો. તે બહુ મોંઘી નહોતી, બસ લાકડામાંથી બનેલી એક નાની કાશ્મીરી ચકલી હતી. તેને તે રાધાને આપતા કહ્યું કે આ તમને જોઈને સારી લાગી એટલે લઈ આવ્યો. રાધાએ તે નાની ચકલી પોતાના હાથમાં લીધી અને તેની આંખો ભરાઈ આવી, કારણ કે કદાચ પહેલી વાર કોઈએ કોઈ સ્વાર્થ વગર તેના માટે કંઈક ખરીદ્યું હતું. તેણે ધીમેથી પૂછ્યું કે મારા માટે કેમ લાવ્યા? દેવ હસ્યો અને બોલ્યો કે ખબર નહીં, બસ મન થયું. રાધા થોડી ક્ષણો તેને જોતી રહી અને પછી પહેલી વાર તેને બહુ ધીમેથી કહ્યું કે જો તમે થોડા દિવસ વધુ અહીં રહ્યા ને તો કદાચ મને તમારી આદત પડી જશે. આ સાંભળતા જ દેવના દિલના ધબકારા જાણે રોકાઈ ગયા. તેની આંખો બસ રાધાને જોતી રહી ગઈ અને તે ઠંડી કાશ્મીરી સાંજે બંને વચ્ચે ખામોશીથી એક એવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો જેને હવે કદાચ કોઈ નામ આપવાની જરૂર નહોતી. મિત્રો, દિવસો વીતતા ગયા અને કાશ્મીરની તે સુંદર વાદીઓમાં દેવ અને રાધાનો સંબંધ ધીમે ધીમે વધુ ઊંડો થતો ચાલ્યો ગયો. હવે બંને વચ્ચે પહેલા જેવો સંકોચ નહોતો રહ્યો. દેવ જ્યારે સવારે કામ પર નીકળતો તો રાધા દરવાજા સુધી તેને છોડવા આવતી અને સાંજે તેના લौटવાની રાહ જોતી રહેતી. દેવ પણ આખો દિવસ કામ કરતા દરેક પળે રાધા વિશે વિચારતો રહેતો. તેને હવે એવું લાગવા લાગ્યું હતું કે જાણે આ પહાડી ગામ અને તે નાના ઘર વગર તેની જિંદગી અધૂરી છે. એક સાંજ કામ પરથી લौटતી વખતે દેવ પહાડી રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ચારે તરફ બરફ જમેલો હતો અને દૂર પહાડોની પાછળ સૂરજ ધીમે ધીમે આથમી રહ્યો હતો. આકાશ હળવા નારંગી રંગમાં રંગાઈ ચૂક્યું હતું. દેવ થોડી વાર ત્યાં જ ઊભો તે સુંદરતાને જોતો રહ્યો અને પછી તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું, કારણ કે હવે તેની જિંદગીમાં પણ લાંબા અંધારા પછી ધીમે ધીમે રોશની લોટી રહી હતી. જ્યારે તે ઘરે પહોંચ્યો તો તેને જોયું કે રાધા આંગણામાં બેસી ઊન ગૂંથી રહી હતી. ઠંડી હવામાં તેના વાળ વારંવાર ચહેરા પર આવી રહ્યા હતા અને તે તેમને ધીમેથી કાનની પાછળ કરી રહી હતી. દેવ થોડી ક્ષણો તેને બસ જોતો જ રહી ગયો. તેને અનુભવવા લાગ્યું હતું કે તે માત્ર રાધાને પસંદ નથી કરતો, પરંતુ તેનાથી બેહદ ઊંડો પ્રેમ કરવા લાગ્યો છે. તે જ રાત્રે ખાધા પછી રાધાના સાસુમાં જલ્દી સૂઈ ગયા, પરંતુ દેવ અને રાધા મોડે સુધી સગડી પાસે બેસીને વાતો કરતા રહ્યા. બહાર બહુ તેજ બરફ પડી રહ્યો હતો અને ઘરની અંદર સરકતા લાકડાની ગરમાહટ આખા માહોલને બેહદ સુકૂન ભર્યા બનાવી રહી હતી. વાતોમાં રાધાએ પૂછ્યું કે જો એક દિવસ તારે પાછા પોતાના ગામ જવું પડ્યું તો શું તું ચાલ્યો જઈશ? સાંભળતા દેવ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયો. તેણે ધીમેથી રાધાની તરફ જોયું અને બોલ્યો કે સાચું કહું તો હવે અહીંથી જવાનું મન જ નથી કરતું. રાધાએ તેની આંખોમાં જોયું અને પહેલી વાર તેના ચહેરા પર એક એવું સ્મિત આવ્યું જેમાં છુપાયેલો પ્રેમ સાફ અનુભવાઈ રહ્યો હતો. પરંતુ આગલી જ પળે તેની આંખો હળવી ભીની થઈ ગઈ. તે ધીમેથી બોલી કે મને ડર લાગે છે દેવ. જિંદગી એકવાર બધું છીનવી લીધું છે, હવે ફરીથી કોઈને ખોવાની હિંમત નથી બચી. આ કહેતા તેનો અવાજ કાપી ગયો. દેવે પહેલી વાર રાધાનો દર્દ આટલી ઊંડાઈથી અનુભવ્યો. તેને ધીમેથી તેનો હાથ પકડી લીધો અને બોલ્યો કે હું તમને ક્યારેય એકલા નહીં છોડું. આ સાંભળતા જ રાધાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેને કદાચ 2 વર્ષ પછી પહેલી વાર કોઈની સામે પોતાને આટલી સુરક્ષિત અનુભવી હતી. તે રાત્રે બંને ઘણીવાર સુધી એકબીજાનો હાથ પકડીને બેઠા રહ્યા અને બહાર બરફ પડતો રહ્યો અને અંદર બે તૂટેલા દિલ ધીમે ધીમે એકબીજાનો સહારો બનતા જઈ રહ્યા હતા. બીજા દિવસે
ગામમાં એક નાનો મેળો લાગ્યો. રાધાના સાસુમાએ કહ્યું કે તમે બંને ફરી આવો. પહેલાં તો બંને થોડા ખચકાયા, પરંતુ પછી સાથે મેળામાં ચાલ્યા ગયા. આખું ગામ રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું હતું. નાના નાના દુકાનદારો, કાશ્મીરી ગીતો, બાળકોનું હાસ્ય અને ઠંડી હવામાં ઉડતી સુગંધ. દેવ પહેલીવાર આટલા નજીકથી કાશ્મીરની અસલી સુંદરતા અનુભવી રહ્યો હતો. પરંતુ તે દિવસે તેની નજરો સૌથી વધુ માત્ર રાધા પર ટકી રહી હતી. રાધાએ આછા લાલ રંગનો કાશ્મીરી સૂટ પહેરી રાખ્યો હતો અને તેના ચહેરા પર લાંબા સમય પછી સાચી ખુશી દેખાઈ રહી હતી. મેળામાં ચાલતા ચાલતા અચાનક રાધાનો પગ લપસી ગયો, પરંતુ દેવે તરત જ તેનો હાથ પકડી લીધો. થોડી ક્ષણ બંને ત્યાં જ એકબીજાને જોતા રહી ગયા. આસપાસ બહુ ઘોંઘાટ હતો, પરંતુ તે પળે બંનેને જાણે માત્ર એકબીજાના ધબકારા સંભળાઈ રહ્યા હતા. તે જ મેળામાં દેવે પોતાની બચેલી કમાણીમાંથી રાધા માટે એક નાની ચાંદીની પાયલ ખરીદી. જ્યારે તેણે તે પાયલ રાધાને આપી તો રાધા તેને જોતી રહી ગઈ. તેની આંખો ભરાઈ આવી. તેને ધીમા અવાજે પૂછ્યું કે મારા માટે આટલું બધું કેમ કરો છો? દેવ હળવો હસ્યો અને બોલ્યો કે કદાચ એટલા માટે, કારણ કે તમારી ખુશી જોઈને મને સુકૂન મળે છે. આ સાંભળતા જ રાધાનું દિલ જાણે પૂરી રીતે પીગળી ગયું. પાછા ફરતી વખતે રસ્તામાં બહુ તેજ બરફ વર્ષા શરૂ થઈ ગઈ. બંને જલ્દી જલ્દી ઘરની તરફ વધવા લાગ્યા, પરંતુ રસ્તો પૂરી રીતે સફેદ થઈ ચૂક્યો હતો. ઠંડી હવા એટલી તેજ હતી કે રાધા ધ્રુજવા લાગી. ત્યારે દેવે કંઈ પણ વિચાર્યા વિના પોતાની શોલ ઉતારીને રાધાના ખંભા પર રાખી દીધી. રાધા તેની તરફ જોતી રહી ગઈ. તેને જિંદગીમાં પહેલી વાર કોઈ પુરુષની અંદર આટલો સાચો અને નિસ્વાર્થ પ્રેમ અનુભવ્યો હતો. ઘરે પહોંચ્યા પછી પણ તે ઘણી વાર સુધી ચૂપ રહી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો તે ધીમેથી બહાર આંગણામાં આવી, જ્યાં દેવ આકાશની તરફ જોઈ રહ્યો હતો. રાધા તેની પાસે આવીને ઊભી રહી ગઈ. થોડી ક્ષણો બંને ખામોશ રહ્યા. પછી રાધાએ ધીમેથી કહ્યું કે જો તે દિવસે તમારું પર્સ ચોરી ન થયું હોત તો કદાચ તમે ક્યારેય મારી જિંદગીમાં ન આવત. દેવ હસ્યો અને બોલ્યો કે કદાચ કેટલાક રસ્તા ઉપરવાળો પોતે નક્કી કરે છે. આ સાંભળીને રાધાની આંખો ભરાઈ આવી. તેને ધીમેથી પોતાનું માથું દેવના ખંભા પર મૂકી દીધું. દેવ થોડી ક્ષણ બિલકુલ શાંત ઊભો રહ્યો. તેના દિલના ધબકારા તેજ થઈ ચૂક્યા હતા. તે ઠંડી રાત્રે પહેલી વાર બંનેએ કંઈ પણ કહ્યા વગર પોતાના દિલની વાત એકબીજા સુધી પહોંચાડી દીધી હતી. અને હવે બંનેના દિલોમાં એક જ ડર હતો કે ક્યાંક આ સુંદર સંબંધને સમયની નજર ન લાગી જાય. મિત્રો, હવે કાશ્મીરની તે શાંત પહાડીઓમાં દેવ અને રાધાની જિંદગી એકબીજાની આસપાસ ઘૂમવા લાગી. બંને વચ્ચેનો સંબંધ એટલો ઊંડો થઈ ચૂક્યો હતો કે કંઈ પણ કહ્યા વગર પણ બંને એકબીજાના દિલની વાત સમજવા લાગ્યા હતા. સવારે દેવ કામ પર જતો તો રાધા તેની રાહ જોતી રહેતી અને સાંજ થતાં જ દરવાજા પર ઊભી તેની આહટ સાંભળવા લાગતી. દેવ પણ હવે કામ જલ્દી ખતમ કરીને ઘરે લોટવાનો પ્રયત્ન કરતો, કારણ કે તે નાના ઘરમાં લોટતો જ તેનું એવું અનુભવાતું જાણે તે સાચે જ પોતાના ઘરે આવી ગયો હોય. એક દિવસ સાંજે બહુ તેજ ઠંડી પડી રહી હતી. બહાર સતત બરફ પડી રહ્યો હતો અને આખા ગામમાં સન્નાટો છવાયેલો હતો. દેવ કામ પરથી લોટીને આવ્યો તો જોયું કે રાધા ચૂલા પાસે બેસીને ઊન ગૂંથી રહી છે. હળવી પીળી રોશની તેના ચહેરા પર પડી રહી હતી અને તે પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગી રહી હતી. દેવ થોડી વાર દરવાજા પર ઊભો બસ તેને જોતો રહ્યો. ત્યારે જ રાધાએ હસીને પૂછ્યું કે એમ શું જોઈ રહ્યા છો? દેવ થોડો શરમાઈ ગયો અને ધીમેથી બોલ્યો કે બસ વિચારી રહ્યો છું કે જો જિંદગી હંમેશા આવી જ રહે તો કેટલું સારું હશે ને. આ સાંભળીને રાધા થોડી ક્ષણ ચૂપ રહી, પણ તેની આંખો હળવી ભીની થઈ ગઈ. તે બોલી કે જિંદગી ક્યારેય કોઈના માટે એક સરખી નથી રહેતી દેવ. મને ડર લાગે છે ક્યાંક આ ખુશી પણ મારી પાસેથી છીનવાઈ ન જાય. દેવ તેની પાસે આવીને બેસી ગયો અને ધીમેથી બોલ્યો કે આ વખતે એવું કંઈ નહીં થાય.
હું તને ક્યારેય એકલા નહીં છોડું. આ સાંભળીને રાધાનું દિલ ભરાઈ આવ્યું. તેને કદાચ પહેલીવાર પોતાને કોઈની સામે આટલી નબળી અનુભવી. તે રાત્રે બહાર બહુ તેજ બર્ફીલું તોફાન શરૂ થઈ ગયું. ઠંડી હવાઓ લાકડાની દિવાલો સાથે અથડાઈ રહી હતી. વીજળી પણ જતી રહી. આખું ઘર બસ સગડીની હળવી રોશનીમાં ડૂબેલું હતું. રાધાના સાસુમાં સૂઈ ચૂક્યા હતા અને દેવ તેમજ રાધા સગડીની સામે બેસીને ચૂપચાપ સળગતા લાકડાને જોઈ રહ્યા હતા. થોડીવાર પછી રાધા ધીમેથી બોલી કે ખબર છે, જ્યારે મારા પતિનું મોત થયું ને ત્યારે મને લાગ્યું હતું કે મારી જિંદગી ખત્મ થઈ ગઈ. દરેક દિવસ બસ એક બોધની જેમ લાગતો હતો. લોકોએ પણ ધીમે ધીમે મારાથી અંતર બનાવી લીધું હતું. બધા મને બસ એક વિધવાની નજરથી જોવા લાગ્યા હતા. આ કહેતા કહેતા તેનો અવાજ ભરાઈ ગયો. દેવ તેની વાતો સાંભળતો રહ્યો. પછી તેને ધીમેથી કહ્યું કે મને નથી ખબર સમાજ શું વિચારે છે, પરંતુ મારા માટે તમે દુનિયાના સૌથી સારા માણસ છો. તમારું સ્મિત જોઈને દિલને સુકૂન મળે છે. આ સાંભળતા જ રાધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને તરત જ પોતાનો ચહેરો બીજી તરફ કરી લીધો, પરંતુ દેવે ધીમેથી તેનો હાથ પકડી લીધો. તે પળે રાધા પોતાને રોકી ન શકી અને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. 2 વર્ષનો દર્દ તેની આંખોમાંથી વહી રહ્યો હતો. દેવ બસ ચૂપચાપ તેનો હાથ પકડીને બેસી રહ્યો. થોડી વાર પછી રાધા ધીમે ધીમે શાંત થઈ અને પહેલી વાર તેને પોતાનું માથું દેવની છાતી પર મૂકી દીધું. બહાર તોફાન ચાલતું રહ્યું, પરંતુ તે નાના ઘરની અંદર 2 તૂટેલા દિલ એકબીજાનો સહારો બની ચૂક્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે દેવ ઉઠ્યો તો તેને જોયું કે બહાર આખી ઘાટી સફેદ બરફથી ઢંકાઈ ચૂકી. સૂરજનો હળવો તડકો બરફ પર પડી રહ્યો હતો અને આખું ગામ કોઈ સપના જેવું લાગી રહ્યું હતું. દેવ બહાર નીકળ્યો તો જોયું કે રાધા આંગણામાં ઊભી દૂર પહાડીઓને જોઈ રહી છે. તેના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી. દેવ ધીમેથી તેની પાસે જઈને ઊભો રહી ગયો. થોડી ક્ષણ બંને ખામોશ રહ્યા. પછી અચાનક રાધાએ પૂછ્યું કે જો હું તમને એક વાત પૂછું તો સાચો સાચો જવાબ આપીશ? દેવે હસીને કહ્યું હા. રાધાએ બહુ ધીમેથી પૂછ્યું કે શું? તને ક્યારે એવું લાગે છે કે આપણી ઉંમરમાં બહુ તફાવત છે? આ સાંભળીને દેવ થોડી ક્ષણ તેને જોતો રહ્યો. પછી હળવા સ્મિત સાથે બોલ્યો કે દિલ ક્યારેય ઉંમર નથી જોતું રાધા. તે બસ માણસની સચ્ચાઈ અને પોતાપણું જુએ છે. આ સાંભળતા જ રાધાની આંખો ભરાઈ આવી. તેને તરત જ નજરો ઝુકાવી લીધી, કારણ કે હવે તેને સમજાઈ ચૂક્યું હતું કે તે દેવથી માત્ર લગાવ નહીં પરંતુ બેહદ ઊંડો પ્રેમ કરવા લાગી છે. તે જ દિવસે બપોરે દેવ બજાર ગયો અને લોટતી વખતે તે પોતાની સાથે કંઈક સામાન લઈને આવ્યો. જ્યારે રાધાએ બેગ ખોલી તો તેમાં તેની પસંદની કાશ્મીરી મીઠાઈ અને એક સુંદર ગરમ શોલ હતી. રાધા હેરાન થઈને તેને જોવા લાગી અને બોલી કે આટલા પૈસા કેમ ખર્ચ કર્યા? દેવ હસ્યો અને બોલ્યો પહેલીવાર જિંદગીમાં કોઈ પોતાના માટે કંઈક ખરીદવાનું મન થયું હતું. આ સાંભળતા જ રાધાનું દિલ જોરથી ધબકી ઉઠ્યું. તેણે ધીમેથી તે શોલ પોતાના ખંભા પર રાખી લીધી. સાંજે જ્યારે બંને ઘરની બહાર બેઠા હતા ત્યારે આકાશમાંથી હળવી હળવી બરફ પડવા લાગી. ઠંડી હવા ચાલી રહી હતી, પરંતુ તે પળે બંનેના દિલોમાં એક અજીબ ગરમાહટ હતી. ત્યારે દેવે બહુ ધીમેથી કહ્યું કે જો હું જિંદગીભર તમારી સાથે રહેવા ઈચ્છું તો? આ સાંભળતા જ રાધાના શ્વાસ રોકાઈ ગયા. તેની આંખો દેવ પર ટકી ગઈ. થોડી ક્ષણ બંને વચ્ચે બસ ખામોશી રહી. પછી રાધાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને તેને કાપતા અવાજે કહ્યું કે મને ફરીથી કોઈ પોતાનાને ખોવાથી ડર લાગે છે. દેવે ધીમેથી તેનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો કે આ વખતે હું ક્યાંય નહીં જાઉં. આ સાંભળતા જ રાધા પોતાને રોકી ન શકી અને તેને પહેલીવાર દેવને જોરથી ગળે લગાવી લીધો. બહાર આકાશમાંથી પડતી બરફ તે પળને વધુ સુંદર બનાવી રહી હતી અને તે ઠંડી કાશ્મીરી સાંજે 2 એકલા દિલ હંમેશા માટે એકબીજાના થઈ ચૂક્યા હતા.
હવે દેવ અને રાધાનો સંબંધ માત્ર અહેસાસો સુધી સીમિત નહોતો રહ્યો, પરંતુ બંને એકબીજાની જિંદગી બની ચૂક્યા હતા. ગામની ઠંડી સવાર હવે બંને માટે ખાસ હોવા લાગી હતી. દેવ સવારે કામ પર જવા પહેલા રાધાના હાથની બનેલી ચા પીતો અને રાધા તેની દરેક નાની જરૂરિયાતોનું ધ્યાન રાખતી. રાધાના સાસુમાં પણ હવે બંનેના સંબંધને સમજી ચૂક્યા હતા. તેમને દેવમાં એક સાચો અને નેકદિલ માણસ દેખાતો હતો. એક સાંજ જ્યારે ત્રણેય સાથે બેસીને ખાવાનું ખાઈ રહ્યા હતા, ત્યારે અચાનક સાસુમાં હસીને બોલ્યા કે બેટા દેવ, હવે આ ઘર પહેલા જેવું સૂનું નથી લાગતું. તારા આવવાથી રાધા ફરીથી જીવા લાગી છે. આ સાંભળતા જ રાધા શરમથી ચૂપ થઈ ગઈ અને દેવ પણ હળવું હસી પડ્યો. તે જ રાત્રે દેવ બહાર આંગણામાં ઊભો બરફ પડતો જોઈ રહ્યો હતો. ત્યારે જ રાધા ધીમેથી તેની પાસે આવી. થોડીક ક્ષણ બંને ખામોશ રહ્યા. પછી રાધા બોલી કે શું તમારા ઘરવાળા મને અપનાવશે? આખરે હું તમારાથી મોટી છું અને એક વિધવા પણ. આ સાંભળીને દેવે મોડું કર્યા વગર તેનો હાથ પકડી લીધો અને બોલ્યો કે મારા મા બાપ માણસનું દિલ રાખે છે. તમારું દિલ દુનિયામાં સૌથી સુંદર છે. આ સાંભળતા જ રાધાની આંખો ભરાઈ આવી. બીજા દિવસે દેવે પોતાના ઘરે ફોન કર્યો અને પહેલી વાર પોતાના માતા પિતાને રાધા વિશે બધું જણાવ્યું. પહેલા થોડી ક્ષણો માટે ત્યાં ખામોશી રહી. પછી તેની માએ બસ એટલું કહ્યું કે બેટા, જો તે તને ખુશ રાખશે તો અમને બીજું શું જોઈએ. આ સાંભળીને દેવની આંખો ભીની થઈ ગઈ. તેને તરત જ રાધાની તરફ જોયું અને તેનું સ્મિત પાછું લાવ્યું. થોડા દિવસો પછી ગામના એક નાના મંદિરમાં બહુ સાદગીથી બંનેના લગ્ન નક્કી થઈ ગયા. તે દિવસે આખું ગામ ખુશ હતું. રાધાએ લાલ રંગનો સુંદર કાશ્મીરી જોડો પહેર્યો હતો અને દેવ સાધારણ કુર્તામાં પણ બેહદ ખુશ લાગી રહ્યો હતો. જ્યારે બંને મંદિરમાં એકબીજાની સામે ઊભા હતા તો રાધાની આંખોમાં આંસુ હતા, કારણ કે તેને ક્યારેય નહોતું વિચાર્યું કે જિંદગી તેને ફરીથી આટલો સાચો પ્રેમ આપશે. દેવે ધીમેથી તેનો હાથ થામ્યો અને બોલ્યો કે હવે દરેક ખુશી અને દરેક દુઃખ આપણે સાથે વેચીશું. મંદિરની ઘંટીઓ વાગી ઉઠી અને તે જ પળે કાશ્મીરની તે સુંદર પહાડીઓ વચ્ચે બે એકલા દિલ હંમેશા માટે એક થઈ ગયા. મિત્રો, લગ્ન પછી દેવ અને રાધાની જિંદગી કાશ્મીરની તે શાંત વાદીઓમાં બેહદ સુંદરતાથી પસાર થવા લાગી. નાનું લાકડાનું ઘર હવે હાસ્ય અને પોતાપણાથી ભરાઈ ચૂક્યું હતું. સવારે રાધા ચૂલા પર ચા બનાવતી અને દેવ બહાર આંગણામાં બરફથી ઢંકાયેલી પહાડીઓને જોતા જોતા હસતો, કારણ કે તેને હવે જિંદગીમાં તે સુકૂન મળી ચૂક્યું હતું જેની તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. દેવ દિવસમાં મહેનત કરતો અને સાંજે જલ્દી ઘરે લોટી આવતો, કારણ કે હવે તેની રાહ જોવાવાળું કોઈ પોતાનું હતું. રાધા પણ ધીમે ધીમે પોતાના જૂના દુઃખોમાંથી બહાર આવવા લાગી હતી. તેના ચહેરા પર હવે પહેલા જેવી ઉદાસી નહીં, પરંતુ એક સાચી મુસ્કાન દેખાવા લાગી. થોડા મહિના પછી દેવ પોતાના માતા પિતાને પણ કાશ્મીર લઈ આવ્યો. પહેલાં તો તેમને ડર હતો કે ખબર નહીં તેમનો દીકરો કેવી જિંદગી જીવી રહ્યો હશે, પરંતુ જ્યારે તેમણે રાધાનો પોતાપણો જોયો તો તેમની આંખો ભરાઈ આવી. રાધાએ તેમને બિલકુલ પોતાના મા બાપ જેવું સન્માન આપ્યું અને તે જ દિવસે દેવની માએ રાધાના માથા પર હાથ રાખીને કહ્યું કે બેટા, તે અમારા ઘરની કિસ્મત બદલી નાખી. આ સાંભળીને રાધા રોઈ પડી, કારણ કે 2 વર્ષ પહેલાં જે ઓરતે બધું ખોઈ દીધું હતું, આજે એ જ ઓરત ફરીથી એક આખો પરિવાર મેળવી ચૂકી હતી. તે રાત્રે દેવ ઘરની બહાર ઊભો આકાશમાં ચમકતા સિતારાઓને જોઈ રહ્યો હતો. રાધા ધીમેથી તેની પાસે આવી અને તેનો હાથ પકડીને બોલી કે જો તે દિવસે તમારું પર્સ ચોરી ન થયું હોત તો કદાચ આપણે ક્યારેય ન મળ્યા હોત. દેવ હસ્યો અને બોલ્યો કે કેટલાક સંબંધો ઉપરવાળો પોતે લખે છે. બંને એકબીજાને જોઈને હસવા લાગ્યા અને ઠંડી કાશ્મીરી હવા વચ્ચે તેમનો પ્રેમ હંમેશા માટે તે પહાડીઓમાં વસી ગયો. મિત્રો, હવે જરા એક પળ માટે વિચારો કે જો તમારી જિંદગીમાં પણ કોઈ એવો માણસ આવે જે તૂટેલો હોય, એકલો હોય
જેને માત્ર થોડા પોતાપણો અને ભરોસો જોઈતો હોય તો શું તમે તેનો હાથ થામશો કે દુનિયાના ડરથી પાછા હટી જશો? દેવ અને રાધાની વાર્તા આપણને એ જ શીખવાડે છે કે સાચો પ્રેમ ઉંમર, પરિસ્થિતિ અને સમાજની વાતોથી ક્યાંય મોટો હોય છે. જ્યારે દિલ સાફ હોય અને સંબંધ સાચો હોય તો જિંદગી બે તૂટેલા લોકોને પણ ફરીથી જીવતા શીખવાડી દે છે. હવે તમે જણાવજો, તમારે પસંદ કરવાનું હોય દેખાવ કે સાચો પ્રેમ, તો તમે શું કરશો? કમેન્ટમાં જરૂર લખજો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી